મહિલા જાગૃતિ એટલે કે આપણે અત્યારે સુધી શું સમાજમાં રાખીએ કે ભાઈ આ કામ ભાઈઓ કરે અથવા મહિલા કરે, આ કામ છે એ પુરુષો કરે. તો બધું હોય ને કે રસોઈ કામ છે તો એ ભાઈઓ જ કરે, સ્ત્રીઓ જ કરે. પછી ખેતીનું કામ છે તો એ પુરુષો જ કરે. પણ હવે ધીરે ધીરે જો મહિલાઓ પણ પુરુષની હારે, તમે જો સુનિતા વિલિયમ છે, પછી કલ્પના ચાવલા છે, પછી આપણા વડાપ્રધાનના ઇન્દિરા ગાંધી, તો મહિલાઓ પણ અત્યારના સમયમાં પુરુષની સમયની પુરુષ જેટલું જ કામ કરે છે. એટલે ધીરે ધીરે એવું લાગે છે કે ભાઈ સ્ત્રીઓ પણ આપણે પુરુષો કરતાં પણ વધારે કામ કરશે. એટલે આપણે ગામડામાં થોડું હજી છે કે ભાઈ આ કામ છે એ બાઈઓનું હોય, ભાઈ આવા કપડાં પહેરવા છે, ભાઈ આવું કરવું છે, ભાઈ પણ હવે ભાઈઓ પણ, સ્ત્રીઓ પણ, મહિલાઓ પણ ધીરે ધીરે એટલી જાગૃતતા થઈ રહી છે. અને આપણે પણ એમાં સહકાર આપવો જોઈએ કે જે જૂની રીત રિવાજો છે તેમાંથી બહાર નીકળી અને છોકરીઓને પણ ભણાવવી જોઈએ. આપણે શું છે કે ભાઈ ગામડાના હિસાબે અમુક ધોરણ પછી છોકરીઓ ભણાવતી તો હવે એમાં ભણવાનું ન હોય, ઘરકામ કરવાનું હોય, એને સાસરે નથી જવા જોઈએ એટલે એ કંઈ જરૂર ખરેખર એવું ન હોય. જો આ બધા બહેનો જ છે, પુરુષો તો હું એક જ છું. એટલે તમે અહીંયા ધારો તો તમારી આપણે સરકારની દીકરીઓ પણ ભણીને આવી હિરણબેન છે તો એ આપણી ભગવાનને પ્રાર્થના કરે કે સારું ભણી ગમે એ પોસ્ટ. એવું નથી કે શિક્ષકમાં જ આવે અને શિક્ષકમાં જ આગળ વધે એવું નથી. દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ છે એ પુરુષની બરાબરી જ ભાગીદાર છે. બરાબર. રાષ્ટ્રપતિ એટલે હાલ લાગે છે દ્રૌપદી મુર્મુ, એકદમ ગરીબ જ્ઞાતિના છે, એકદમ ગરીબ, છતાંય પોતાની રીતે ભણી અને આગળ આવ્યા અને અત્યારે દેશના રાષ્ટ્રપતિ છે. એટલે ઘણા એવા છે. આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, એને પછી વસૂલ કરવાની જરૂરી નથી, એ બધું કામ કરે છે. આપણે પણ આપણી જે દીકરી છે, આપણી ઘરે જે છે એને પ્રોત્સાહન આપી અને મહિલાઓ જેમ આગળ વધે, દેશમાં જેમ આગળ વધે તેમ આપણા ગામમાં પણ એ રીતે આપણે કરી અને આપણે જ